સુરત પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાહતના જાહેરાત પેકેજ ટેક્સટાઇલ વેપારીઓએ નિર્ણય આવકાર્યો છે। સરકાર વેપારીઓ સાથે ઊભી હોવાનો મત છે તો ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે। રાહતથી વેપારીઓને નવી ગતિ મળશે। વેપારીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે। સુરત શહેરમાં જે ખાડી પૂર આવ્યું હતું તેની અસર છે તે સૌથી વધારે ટેક્સટાઇલના વેપારીઓને પડી હતી। ટેક્સટાઇલના વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો ત્યારે સરકાર તરફથી અત્યારે રાહતની જાહેરાત કરવામાં આવી છે। શું જાહેરાત કરવામાં આવી છે અને કઈ રીતના રાહત મળશે ટેક્સટાઇલના વેપારીઓ પાસેથી જાણવાના પ્રયાસો કરી છે। પેકેજનો જાહેર થવાનો આ પૂરા ગુજરાત માટે એક લેન્ડમાર્ક ડિસિઝન કહેવાય। આ ડિસિઝનમાં જે પહેલું સૌથી મોટું ડિસિઝન છે કે વેરા બિલ, એક વર્ષનો પૂરો વેરા બિલ જેટલી દુકાનો પાણીમાં ભીગી હતી એને બધાને એક વર્ષનો પૂરો વેરા બિલ માફ કર્યો છે। આ સૌથી મોટું ડિસિઝન। એના પછી એના નુકસાન માટે શું કરવાનું, તો એના નુકસાન માટે સરકારે 25 ફૂટ જેટલી દુકાનોને 25,000, 40 ફૂટ જેટલી ઓફિસો માટે 50,000 રૂપિયા, એના પછી જે પાકા ઓફિસ છે એના પાકા ઓફિસ માટે 1 લાખ રૂપિયા આ તો ફ્રીમાં આપ્યો જ છે ડોનેશન। એના પછી વેપાર માટે 7.5 થી લઈને 15 લાખ સુધી જે લોકો વેપાર કરે છે એને 15 લાખ સુધીની મદદ અને એના ઉપર જે વેપાર કરે છે એને 30 લાખ રૂપિયા સુધીની બેંકની લોન માત્ર 7% આપવાનો ડિસિઝન સરકારે લીધું છે। આ સૌથી મોટું ડિસિઝન કહેવાય કે વેપાર જ એવું જગ્યા છે જે વેપાર મજબૂત રહેશે તો રાજ્યનો રેવન્યુ મજબૂત રહેશે। નુકસાન થયું, હવે આપણે એમ તો નહીં કહી શકીએ કે આ નુકસાનથી ગવર્મેન્ટે પૂરું નુકસાન પડી દીધું, પણ આ ફૂલ નહીં તો ફૂલની પાંખડીની જેમ આ નુકસાનનો એનો અભાવ જાહેર કરીને એમ આ અમારા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ અમારે આ જાહેર કર્યું છે કે વેપારીના સાથે ખભેથી ઊભા છે અને આ નાની પેકેજ રાહત આપીને એણે અમારું દર્દનું અને બધા વેપારીઓના દર્દનું બહુ ઉલ્લેખ કર્યું છે। અમે એના માટે બહુ ખૂબ ધન્યવાદ કરીએ। સાથે ઊભી રહી એ મહત્વની વાત છે। આટલો અચાનક 14 ઇંચ વરસાદ પડવો અને આ થવું એ કોઈના ધ્યાનમાં હતું નહીં, પણ જે રીતે સરકાર 4 થી 5 દિવસમાં ઊભી રહી ગઈ છે એનો મતલબ એ છે કે સરકારને બધી જ નોંધ લીધી છે અને આગળ પણ અગર જો નુકસાનનો જે સર્વે પોસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવશે એમાં સર્વેમાં જે પણ લાગશે તો સરકાર સાથે વાતચીત થશે। અત્યારે જે સરકારને લાગ્યું એ પ્રમાણે એમને જે સહાય કરી છે એ નોંધનીય બાબત છે। લાસ્ટ જે ગયા અઠવાડિયે જે બી પૂરની પરિસ્થિતિ સર્જાણી એમાં અનેક વેપારીઓને જેને કહો કે નુકસાન થયું છે અને અત્યારે જે આગળ જે સિઝનનો ટાઈમમાં જેમણે બી જેને કહો તૈયારીઓ કરી હતી એમાં બી બહુ લાંબુ એવું નુકસાન થયું છે, પણ અત્યારે જે ગવર્મેન્ટે આજે જે જાહેરાત કરી છે એને હિસાબે ઘણી રાહત થશે અને એમને આગળ બીજી જેને કહો કે વ્યવસ્થા કરવા માટે આ રાહત ઘણી સારી રહેશે। नुकसान तो देखो बहुत होता है, लेकिन सबसे अच्छी बात क्या है कि हमारी गुजरात गवर्नमेंट, हमारे मुख्यमंत्री हमारे साथ खड़े हैं। जो उन्होंने हमको राहत दी है, सबसे अच्छी बात यह है कि हमको हमारा दुख उनको लग रहा है कि हम वो भी दुखी हैं। बहुत खुशी की बात है, हमको सपोर्ट किया। कैमरा पर्सन अजीत पटेल साथे मनीष परमार, संदेश न्यूज, सूरत।